એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામમાં 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી। અલવા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામમાં 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી। અલવા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગામના સરપંચ, માજી તાલુકા પંચાયતના સદસ્ય, ગામના વડીલો, યુવાનો, મહિલાઓ, એસએમસીના સભ્યો, વાલીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા। રાષ્ટ્રીય પર્વની પરંપરા મુજબ રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું। રાષ્ટ્રગાનના ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉપસ્થિત સૌએ દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી। શાળાના વિદ્યાર્થીઓએ પણ આ પ્રસંગને યાદગાર બનાવવા માટે દેશભક્તિના ગીતોની રજૂઆત કરી હતી। બાળકોની સુંદર રજૂઆતથી શાળા પરિસરમાં ઉપસ્થિત ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ પોતાની કળા અને અભિવ્યક્તિ દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો। આ પ્રસંગે ગામના વડીલો અને આગેવાનો દ્વારા દેશની આઝાદી માટે સંઘર્ષ કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોને યાદ કરી નમન કરવામાં આવ્યું। તેમના બલિદાનને કારણે આપણને મળેલી સ્વતંત્રતાનું મહત્વ સૌને સમજાવ્યું હતું। સાથે જ ઉપસ્થિત ગ્રામજનોએ દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારાની ભાવનાને જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો। નવી પેઢી દેશ પ્રત્યેની જવાબદારી સમજે અને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અલવા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનોની સક્રિય ભાગીદારીના કારણે સમગ્ર કાર્યક્રમમાં એકતા અને સહકારની ભાવના જોવા મળી હતી। ગામના તમામ વર્ગના લોકો એકસાથે જોડાતા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ વિશેષ બની હતી। તિલકવાડા તાલુકાના અલવા ગામમાં યોજાયેલા આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાષ્ટ્રપ્રેમ અને ગ્રામજનોની એકતાનો સુંદર સંદેશ આપી ગઈ। બાળકોના ઉત્સાહ અને ગ્રામજનોની મોટી ઉપસ્થિતિને કારણે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સૌ માટે યાદગાર બની રહી હતી।